રાજકોટના જેતપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે। ભાદર નદીમાં માફિયાઓના પાપનો પર્દાફાશ થયો છે। પાંચ પીપળા કિરાળી વચ્ચે ભાદર નદીમાં કેમિકલ યુક્ત ફીણ દર વર્ષે ભાદર નદીમાં ઉડે છે। ફીણના ગોટા ભાદર નદીમાં સફેદ ફીણની ચાદર છવાઈ છે। જેતપુર પંથકમાં ગઈકાલે જે રીતે સારો વરસાદ કમોસમી પડ્યો હતો, જેને લઈને ભાદર નદીમાં છે તે પાણી પણ વહેતા થઈ ગયા હતા, ત્યારે પ્રદૂષણ માફિયાઓ છે તે પાણીને જોઈને ફરી બેફામ બન્યા છે। ત્યારે હું આપને આ જેતપુરની કેરારી પાસેની ભાદર નદીના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ભાદર નદીમાં પ્રદૂષણ માફિયાઓ દ્વારા જે રીતે ગઈકાલે પાણી જે રીતે છોડવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે ભાદર નદીમાં છે તે ફીણ ઉડી રહ્યા છે। જાણે કે તમે કાશ્મીરની નદી હોય તેવી રીતે અત્યારે જેતપુરની કેરારી ભાદર નદી આવેલી છે, તેમાં ફીણના છે તે ગોટે ગોટા ઉડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે આ પ્રદૂષણ માફિયાઓ દ્વારા કેમિકલ યુક્ત પાણી છે તે છોડી દેવામાં આવતું હોય છે, જેને લઈને ભાદર નદી છે તે અવારનવાર છે તે પ્રદૂષિત થતી હોય છતાં પણ જીપીસીપી દ્વારા છે તે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવો પણ એક પ્રશ્ન છે તે ઉદ્ભવી રહ્યો છે। ત્યારે હું આપને આ ભાદર નદીના આપ જોઈ શકો છો કે જે રીતે આ જે કેમિકલ યુક્ત પાણી અત્યારે વહી રહ્યું છે, જાણે કે પૂર આવી રહ્યું હોય તેવા અત્યારે આ દ્રશ્યો છે તે ભાદર નદીમાં છે તે જોવા મળી રહ્યા છે। ને રીતસરના આ કેમિકલ યુક્તના જે આ ફીણ છે તે રીતસરના ઉડી રહ્યા છે। જો કોઈ આમાં હાથ નાખે તો તેનો હાથ પણ છે તે બગડી જાય તેવા આ દ્રશ્યો છે। એવું ગંદુ પાણી આ ભાદર નદીનું થઈ ગયું છે। જ્યારે આ ભાદર નદીનું આ પાણી છે તે આગળ જતા ભાદર 2 ડેમ આવેલો છે, તે ભાદર 2 ડેમમાં જાય છે, જેમાંથી ધોરાજીના ખેડૂતોને અને પિયતનું પાણી પણ આ જ પાણીથી દેવામાં આવે છે। ત્યારે જો કહી શકાય કે જે રીતે આ પાણી પીવાથી જે પાણીજન્ય રોગ પણ થઈ શકે છે અને ખેડૂતોનો જે ઊભો પાક છે તે પણ બગડી શકે છે, છતાં પણ જે આ પ્રદૂષણ માફિયાઓ દ્વારા છે તે બેફામ રીતે પાણી છોડી દેવામાં આવે છે, છતાં પણ જીપીસીપી કાન આખા આડા કાન કરીને છુપાવવામાં જે આ પાપ છુપાવવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે રીતે માફિયાઓએ ભાદર નદીને છે તે ફરી ઝેરી કરી દીધી છે। જોવાનું એ રહ્યું કે જીપીસીપી દ્વારા છે તે શું પગલાં ભરવામાં આવે છે। નિલેશ મારું, એબીપી અસ્મિતા, જેતપુર। નુકસાન માલ પાણી પીએ છે ભાઈ, આમાં માલ જરી પાણી પીતો નથી અને આમાં ભેહુંને નુકસાન થાય, ઝીણા માલ લે મોટા માલ અંદર નુકસાન થાય મારા ભાઈ। શું તકલીફ શું પડે? તકલીફ આમાં માંદા પડે ને મરી જાય। હા, અને કાળજા એને હાવ કાળા પડી જાય, મરી જાય ને હાવ કાળું મસ્ત થઈ જાય। આજ અમે જોઈ છીએ છેલ્લા 20 વર્ષોથી આ નદીમાં એવી હાલત ઊભી થાય છે કે જેવો વરસાદ પેલો આવે કે ન આવે, આમાં અવાર પૂર આવી જાય। પૂર આવે એટલે કાશ્મીર જેવું વાતાવરણ ઊભું થાય, માનો કે આખી નદી બરફથી ઢકાઈ ગઈ હોય એવું લાગે છે। હવે જે તમે આજની વાત કરતા તો આજે અમે જે છે એની અત્યારે જ અમે વિઝિટ કરાવીને એના જે સેમ્પલ જે છે અમે એકત્રિત કરીને અમારી જે છે લેબોરેટરીમાં મોકલશું। બીજા હમણાં ઘણા સમયથી કોઈ ભાદરની અંદર એવું કોઈ પાણી કોઈ આવતું જ નથી, સિવાય કે ડોમેસ્ટિક જે છે અમુક એ આવે છે, બાકી બીજું કોઈ પાણી ભાદર નદીમાં આવતું જ નથી। ડોમેસ્ટિક પાણી કયો છો કે ઘરગથ્થુ જે પાણી જે છે એ